નમસ્તે મિત્રો. છેલ્લા 8 સેશન એટલે કે 8 દિવસથી માર્કેટ એક રેન્જની અંદર કામ કરી રહ્યું હતું. આજના દિવસે સારો એવો ઘટાડો આપણને નિફ્ટી 50ના ઇન્ડેક્સની અંદર 100 પોઈન્ટ જેટલો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. અને ઇન્ડિવિજ્યુઅલ શેરની અંદર વાત કરશો તો સારી એવી તેજીવાળા શેર જોવા મળી રહ્યા છે અને નબળા એટલે કે પ્રોફિટ બુકિંગ જોવા મળતું હોય, કોઈ પણ ન્યૂઝની ઇમ્પેક્ટ જોવા મળતી હોય એવા પણ શેર જોવા મળી રહ્યા છે. એકંદરે જોઈએ તો એક રેન્જની અંદર રહેલું માર્કેટથી બોરિંગ થયેલા હશે ઘણા, કારણ કે જે લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે મિત્રો એ લોકો ઘણા બોરિંગ થયા છે. પણ શેરની અંદર તેજી સારી છે, પણ માર્કેટની અંદર આવનારા સમયમાં તેજી કોઈ લાવી શકે હોય તો ક્વાર્ટર 1ના ફાઇનાન્શિયલ યર 2026ના રિઝલ્ટની અસર સારી એવી થઈ શકે એમ છે. આજથી આમ જુઓ તો શરૂઆત તો થઈ ગઈ છે, અલગ અલગ કંપનીઓના રિઝલ્ટ આપણને જોવા મળવાના છે. તો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો આ ચેનલની અંદર ગુજરાતી ઇન્વેસ્ટરની અંદર તો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. વિડીયો પ્રથમવાર જોવો છો મિત્રો તો એન્ડ સુધી જોજો, અને જો કંઈ તમને જાણવા મળે, કંઈ શીખવા મળે, કંઈ માહિતી મળે તો લાઈક અને કોમેન્ટ કરી જણાવજો, અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા. તો હવે વિડીયોની અંદર થોડીક વાત કરી દઉં તો ક્વાર્ટર 1ના રિઝલ્ટ અને બે શેર વિશે થોડી ઘણી આપણે વાત કરીશું, તો એની અંદર ડિટેલ્સમાં થોડી વાતચીત કરીએ. તો ક્વાર્ટર 1ના રિઝલ્ટની અંદર આજના દિવસે આપણને TCS અને ટાટા એલેક્સી આઈટી ક્ષેત્રની એક લાર્જ કેપ અને બંને લાર્જ કેપ જ કહી શકીએ એવી બંને કંપનીઓના આજે રિઝલ્ટ જોવા મળવાના છે. કે એના ઉપરથી આપણને એક અંદાજો તમને જોવા મળશે કે આઈટી ક્ષેત્રની અંદર આવનારા સમયના બીજી કંપનીઓના કેવા રિઝલ્ટ રહી શકે, કે એનું રિએક્શન આપણને જોવા મળી શકે. ઓલ ઓવર જોઈએ તો રિવ્યૂ આપણને થોડા નબળા આપણને આઈટી ક્ષેત્રના જોવા મળી રહ્યા છે. આ સિવાય ફાઇનાન્સ ક્ષેત્રના લોન બાબતે કામ કરતી એટલે કે ફાઇનાન્સમાં લોન આપતી કંપની ઈડા સારી એવી આઈપીઓ કે સારામાં સારું રિટર્ન આપેલી કંપની, કે આવનારા સમયમાં લોંગ ટર્મ માટેની જર્ની માટે કોઈ વિચારતું એ કંપનીનો આજે રિઝલ્ટ પણ છે. આ કંપની ઉપર મિત્રો નજર રાખજો કે જેથી કરીને આને કમ્બાઈન કરતી પીએફસી અને આરઈસી કંપનીના એક રિઝલ્ટનો તમને રિવ્યૂ જોવા મળી શકે. બીજી વસ્તુ કે આનંદ રાઠી કે જે વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરતી કંપની છે, સારું એવું રિટર્ન પણ એ કંપનીએ અત્યારે પણ આપેલું છે. અને આ ક્ષેત્રની બીજી કંપનીઓ જે કંઈ છે કે વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરી એ કંપનીઓ છે, કે એનું પણ તમને એક રિવ્યૂ જોવા મળી શકે. તો આગળ વધીએ મિત્રો. તો આજે જે ક્ષેત્ર વિશે મારે વાત કરવી છે, જે ક્ષેત્રથી આ કંપનીઓ બિલોંગ કરે છે, એ ઘણા સમયથી એટલે અંદાજિત જોશો તો તમે 2000 કોરોના સમયકાળ પછીથી તો એટલું બધું રિટર્ન નથી આપેલું. આ એક ક્ષેત્ર બેકગ્રાઉન્ડમાં રહેલું છે, પણ જે રીતે ઇન્ડિયાની અંદર આપણો વ્યાપ ટુરિસ્ટનો વધી રહેલો છે, એટલે ટુરિસ્ટનું પ્રમાણ વધી રહેલું છે. આપણા જે ગુજરાતના ધામ જેટલા ડેવલપ થયેલા છે એમ આખા ઇન્ડિયાની અંદર અલગ અલગ ધામથી લઈને ફરવાના સ્થળોથી લઈને જેટલા ટુરિસ્ટોનું પ્રમાણ વધી રહેલું છે, આ કંપનીઓનો બિઝનેસ એની સાથે સંકળાયેલો છે. જો તમે એવું વિચારતા હોય મિત્રો કે આવનારા સમયની અંદર આ ક્ષેત્રનો ગ્રોથ એ અહીંથી પણ બહુ સારો થઈ શકે એમ છે, કારણ કે જે રીતનું ઇન્ડિયાની અંદર ડેવલપમેન્ટ થાય છે અને સાથે ટુરિસ્ટોનું પ્રમાણ પણ વધી રહેલું છે, અને આપણી ઇન્ડિયાની પબ્લિક, ગુજરાતની પબ્લિક ફરવામાં પણ સારી રીતે માણી રહી છે. કે જે રીતનો આપણે મહાકુંભ મેળો જોયો કે એની અંદરની પબ્લિકનું ઘર્ષણ જોયું, કે પબ્લિકનો દર્શન કરવાનો જે આતુરતા જોઈ, એ રીતનું પ્રમાણ આવનારા સમયમાં અલગ અલગ તહેવારોમાં અને વેકેશન ટાઈમ દરમિયાન કે આની અંદર જમ્પ જોવા મળી શકે. તો આ ક્ષેત્રની બંને કંપનીઓ હોટલ ક્ષેત્ર કામ કરતી કંપનીઓ છે, કારણ કે કોરોના કાળ દરમિયાન આ કંપનીઓ લોસમાં ચાલતી હતી. ઘણી કંપનીઓ હતી એની અંદર બોરિંગનું પ્રમાણ પણ સારું વધેલું હતું, પણ એવી રીતનો જમ્પ એમાં જોવા મળતો નહોતો. પણ હવે કંઈક ટર્ન અરાઉન્ડ થયું હોય, ટર્નિંગ એમાં જોવા મળતો હોય એવું લાગી રહ્યું છે. તો આજના દિવસે અમારે વાત કરવી છે કંપનીના શેરનું નામ છે લેમન ટ્રી, કે જે લેમન ટ્રીનો આજનો શેર આજના દિવસે સારો એવો જમ્પ 10% જેટલો એ શેરના ભાવની અંદર જમ્પ જોવા મળી રહ્યો છે. કંપની છે ભૂતાન, નેપાળ, દુબઈ અને ઇન્ડિયાની અંદર પણ થઈને 112 હોટલ ધરાવે છે અને 10,300 જેટલા રૂમ્સ છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો મિડ કેપ ક્ષેત્રની કંપની કહી શકીએ એવી 12,100 કરોડનું માર્કેટ કેપ છે, અને સાથે 61ના પી ઉપર આ કંપની કામ કરે છે, એટલે વેલ્યુએશનમાં થોડી એવી હાઈ છે. આ કંપનીના 52 વીકનો હાઈ જોશો મિત્રો 162 રૂપિયા સુધી ગયેલો છે, અને 52 વીકનો લો 111 રૂપિયા.
એટલે જોશો તો મિત્રો તો 160 રૂપિયા આજનો ભાવ, એટલે 10% જેટલો જમ્પ જોવા મળ્યો છે. એટલે તમને 52 વીકના હાઈ સુધી આજે પણ પહોંચી શકે, કારણ કે માર્કેટ શરૂ છે ત્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. અને એફઆઈઆઈ અને ડીઆઈ અને પબ્લિકનું હોલ્ડિંગ વિશે વાત કરું મિત્રો, તો એફઆઈઆઈનું હોલ્ડિંગ છે એ 19.68, ડીઆઈનું હોલ્ડિંગ 20.89 અને પ્રમોટરોનું હોલ્ડિંગ 22.50 છે. અને આપણી જેવી પબ્લિક આમાં ભાવને હિસાબે પણ વધારે રસ ધરાવે છે, તો 36.87નું પબ્લિકનું હોલ્ડિંગ છે. આમ જો તો બે રેવન્યુની દ્રષ્ટિએ જોશો તો આ કંપની રિઝર્વની દ્રષ્ટિએ જોશો તો કંપની પાસે 372 કરોડનું રિઝર્વ છે. અને લોંગ ટર્મ બોરિંગ જોશો તો હજુ આ કંપની ઉપર 1493 રૂપિયાનું લોંગ ટર્મ બોરિંગ જોવા મળ્યું છે. અને ઓલ ઓવર બોરિંગ જોશો તો 2148 કરોડનું બોરિંગ જોવા મળ્યું છે. રિઝર્વ આ કંપની પાસે 372 કરોડનું છે. જો તમે વિચારતા હોય કે આ એક સાયકલમાંથી બહાર નીકળવાનું, કે જે રીતનો દરેક ક્ષેત્રની અંદર તેજી આવતી હોય, તો આ ક્ષેત્રની અંદર 3 વર્ષથી એવી તેજી નથી, તો આ ક્ષેત્રની અંદર ફરી વખત તેજી આવી શકે અને સારા એવા ભાવની અંદર રિટર્ન પણ તમને મળી શકે. ત્યાર પછીની એક ક્ષેત્રથી જ બિલોંગ કરતી કંપની છે સામી હોટેલ. ખાસ મિત્રો યાદ રાખજો સામી હોટેલ. અને આની પહેલાની જે મેં કંપની વિશે વાત કરી એ લેમન ટ્રી હોટલ. અને સામી હોટેલ છે 2030ની અંદર માર્કેટની અંદર લિસ્ટેડ થયેલી કંપની છે. 52 વીકનો હાઈ એનો 240 અને 52 વીકનો લો છે મિત્રો 120 રૂપિયા જોવા મળ્યો છે. આઈપીઓનો પ્રાઇસની વાત કરો તો 126 રૂપિયાના ભાવે આ માર્કેટની અંદર લિસ્ટ થઈને આવેલી હતી, ભાવ લઈને માર્કેટમાં આવેલી હતી. કંપનીની પાસે 32 હોટલો અને 4948 રૂમ છે. અને સાથે એના હોલ્ડિંગ વિશે વાત કરીએ એફઆઈઆઈ, ડીઆઈ અને પબ્લિકના, તો એની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ છે નહીં. એફઆઈઆઈ અને ડીઆઈનું સૌરાષ્ટ્ર એટલે વધુ પડતું હોલ્ડિંગ એમનું જ છે, કે મેનેજમેન્ટ એ તરીકે ચાલી રહ્યું છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ છે 51.94 છે, ડીઆઈઆઈ 13.97 એટલે કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરો 13.97 છે. અને સાથે પબ્લિક છે 34.17. એ પબ્લિકની અંદર સારા એવા ઇન્વેસ્ટર મધુસૂદન કેલાનું હોલ્ડિંગ પણ આ કંપનીની અંદર રહેલું છે. 1.69નું હોલ્ડિંગ એમાં જોવા મળેલું છે. અને આ જ કંપની 2024ની અંદર પ્રોફિટેબલ બનેલી છે, બાકી આ કંપની લોસમાં ચાલતી હતી. કંપનીની પાસે લેણાની વિશે વાત કરીએ તો કંપનીની પાસે 1963 કરોડનું લોંગ ટર્મ બોરિંગ છે. અને ઓલ ઓવર બોરિંગ જોશો મિત્રો તો 2246 કરોડનું ઓલ ઓવર બોરિંગ છે. પણ એની સામે કંપની પાસે 1120 કરોડનું રિઝર્વ છે. જો તમે મિત્રો વિચારતા હોય તો એક નવા ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, કે જે આ ક્ષેત્ર છે હોટલ ઇન્ડસ્ટ્રીઝ, જે આવનારા સમયની અંદર મોટી ઇન્ડસ્ટ્રી બની શકે, કે આપણું જે ઇન્ડિયા છે એ મોટું હબ ટુરિસ્ટ તરીકે પણ ઉભરી શકે એમ છે, તો આ ક્ષેત્રની કંપનીઓ અહીંથી પણ ઘણી મોટી થઈ શકે એમ છે. આ સિવાય લાર્જ કેપ કંપનીની વિશે વાત કરો તો આઈટીસી હોટલ, ઇન્ડિયન હોટલ, આ એક લાર્જ કેપ ક્ષેત્રની કંપનીઓ અને સારી એવી હોટલો આ ઇન્ડિયાની અંદર એમની રહેલી છે. પણ જો લાંબા ગાળા માટે કોઈ વિચારતા હોય મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ વિશે હોટલ ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો આ બંને કંપનીઓને તમે ધ્યાનમાં રાખી શકો છો. મિત્રો આ વિડીયોથી તમને કોઈ જાણવા મળ્યું હોય, માહિતી મળી હોય, શીખવા મળ્યું હોય, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. અને તમારો જે અભિપ્રાય છે એ કોમેન્ટ દ્વારા જણાવજો કે આ હોટલ ઇન્ડસ્ટ્રી આવનારા સમયમાં કેવી બની શકે એમ છે, કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેને એક સારો એવો ભાવ અને એક સાયકલની દ્રષ્ટિએ જોશો તો કે આ ઇન્વેસ્ટમેન્ટ જર્નીના આ સેક્ટરની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરવું જોઈએ એવું તમને લાગતું હોય તો એક કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો એન્ડ સુધી વિડીયો જોયો છે, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.